વાત કરીશું હવે આપણે વડોદરાની તો સતત છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય પ્રજાને વધુ એક મોટો આર્થિક ઝટકો લાગ્યો છે। પહેલાથી જ વધતી જતી મોંઘવારી વચ્ચે ઇંધણના ભાવમાં થયેલા સતત વધારાને કારણે લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર પરિવહન ખર્ચ પર પડે છે। ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા શાકભાજી, દૂધ, અનાજ, ફળફળાદી સહિત રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વધી ગઈ છે, જેના કારણે ઘરેલું બજેટ સંભાળવું સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વધુ મુશ્કેલ બન્યું છે। ઈરાન અમેરિકા યુદ્ધની અસર હવે દિવસે ને દિવસે ગુજરાતની અંદર અને ભારતની અંદર પણ વર્તાઈ રહી છે। છેલ્લા 10 દિવસની અંદર જો વાત કરવામાં આવે તો પેટ્રોલમાં સતત ત્રીજી વખત વધારો નોંધાયો છે। ગત રાજથી પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની અંદર 98 રૂપિયાની આસપાસ પેટ્રોલ પહોંચ્યું છે અને જો ડીઝલની વાત કરવામાં આવે તો ડીઝલ 94.87 પૈસાનો વધારો થયો છે। પેટ્રોલની અંદર જો વાત કરવામાં આવે તો પાછલા 10 દિવસની અંદર 4.70 રૂપિયાનો વધારો થયો છે અને પેટ્રોલની અંદર 4 રૂપિયા અને 70 પૈસાનો વધારો થયો છે અને ડીઝલની અંદર 5 રૂપિયાનો વધારો નોંધાયો છે। પેટ્રોલના ભાવની અંદર વધારો થતાં હવે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તેમ જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચની સાથે સાથે જ્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે ત્યારે શાકભાજીના ભાવ, ફળફળાદીના, દૂધના અને બીજા જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધતા હોય છે। સામાન્ય પ્રજાની અંદર જો વાત કરવામાં આવે, સામાન્ય પ્રજા સાથે વાત કરી હતી ઇન્ડિયા ન્યૂઝે, ત્યારે જાણવા મળ્યું હતું કે જે પેટ્રોલમાં ભાવ વધારો થઈ રહ્યો છે તેના લીધે મોંઘવારીનો જે અસહ્ય માર છે તેનાથી તેમનું બજેટ ખોરવાઈ રહ્યું છે। ઇન્ડિયા ન્યૂઝ, હિમાંશુ જોશી, વડોદરા।